આચાર્ય, આ શ્રી ગુસાઈજીનું એક સ્વરૂપ છે, એક આચાર્ય રૂપ. અને સંન્યાસી નહીં, ઘર બાર છોડીને આ બધું કરવું બહુ સહેલું છે, પણ એ આખા પરિવારને સાથે રાખી એ જ વૈષ્ણવી સંસ્કારના સિંચન કરી અને આખા પરિવારને જોડી અને છતાંય આવું કાર્ય કરે. આ કઠિન છે આજના સમયમાં. દુનિયાની વિચિત્રતા એ છે આજના સમયની કે જેટલા દુનિયાના સમાજ સુધારકો થયા, મહાત્માઓ થયા, સંતો થયા, બધામાં ઈશ્વર જોવાની વાત કરવા વાળા થયા, એ લોકો પણ ઘરના 5 ને ભેગા નથી રાખી શક્યા. તમે ઇતિહાસ કાઢીને જોઈ લો. જેટલા સમાજ સુધારકો, જેટલા દુનિયામાં સંગઠનો ઉભા કરનારા થયા કે જેને દુનિયાભરમાં મોટા મોટા સંગઠનો આખા દેશને આઝાદી અપાવી હોય કે દેશમાં સંગઠનો ઉભા કર્યા હોય, એ પણ ઘરના 5 લોકોને ભેગા નથી રાખી શક્યા. અમારા ગુસાઈજી પ્રભુ જુઓ, એમણે 7 ગાદી જુદી જુદી નથી કરી, એમણે તો સદઘરા બનાવ્યું છે કે એક જ ઘરમાં 7 લાલજી, વહુજી, બેટીજી ભેગા રહેતા હોય અને બધા જ પોતપોતાની સેવા કરતા હોય. આ વિચારધારા ગુસાઈજીની છે. વલ્લભનો પરિવાર રસના. આ તો આપણે ભાગલા પાડી, આ પહેલી, તારી બીજી, મારી ત્રીજી, તારી ચોથી. નાના હતા ત્યારે ઘર ઘર રમતા બરાબર છે, પણ મોટા થઈને ઘર ઘર રમો છો કે તારું ઘર ના મારું ઘર ના પેલાનું ઘર. આપણે લોકો તો એટલા હોશિયાર છીએ કે ઠાકોરજીમાં ભેદભાવ કરી નાખીએ. તારા તો આ સ્વરૂપ, અમારા બીજા, પેલા કે અમારા ત્રીજા, પેલો કે અમારા ચોથા. અરે આ બધા 84-252 ના ઘરે બિરાજતા, આ બધા વલ્લભના ઘરે પધારેલા. કમ થી કમ લૌકિક બુદ્ધિ ઠાકોરજીના સ્વરૂપોમાં તો ન વાપરો. એટલો તો વિવેક, એટલી તો સમજ રાખીએ કે પ્રભુને તો છોડી. આપણે તો એમાં આ તો આખું મહારાજ છે કે દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો, 8 સ્વરૂપ અને 16 ગોપીજનો. એ રાસને ખંડિત કરવાનો અપરાધ ન કરતા. એ રાસ થતો ત્યારે એમ કહો કે ના પેલા વચ્ચે વાળા છે ને એ મારા, પેલા તારા વાળા છે. તો ઠાકોરજીમાં તો કમથી કમ પ્રભુને તો છોડો. આ બધા સેવ્ય સ્વરૂપો મહાપ્રભુજીના, ગુસાઈજીના અને 84-252 ત્યાં બિરાજતા ને. કોઈ પદ્મનાભદાસજીએ સેવા કરી, કોઈ દામોદર સંભલવાલાએ સેવા કરી, જુદા જુદા સ્વરૂપો બિરાજતા. તો ત્યાં હોતો તો વાંધો નતો, પણ ગુસાઈજીના ઘરે આવ્યો તો આપણને બધાને વાંધો થઈ ગયો કે આ તારા ને પેલા મારા. ના ના, આવી ભૂલ ક્યારેય ન કરતા. કમથી કમ વલ્લભ પરિવારમાં અને ભગવત સ્વરૂપોમાં ક્યારે પણ ભેદ બુદ્ધિ અને લૌકિક બુદ્ધિ ન વાપરશો. ગુસાઈજીને નહીં ગમે, મહાપ્રભુજીને નહીં ગમે. એટલે આટલો વિવેક, આટલી સમજ તો આપણે બધા આપણા છે. એ મથુરાધીશ બી આપણા, વિઠ્ઠલદાસજી આપણા, દ્વારકાધીશ આપણા, ગોકુલદાસજી આપણા, આપણે બધા જ સ્વરૂપો આપણા. ક્યાં બીજું કોઈ છે ક્યાં? વલ્લભીઓ માટે તો વલ્લભનું બધું આપણું. આ ભાવ આપણે ત્યાં. અને એટલા માટે પહેલું સ્વરૂપ પ્રધાન આચાર્ય રૂપે. તો આવા આચાર્ય કે આવો પરિવાર સાથે અને સમગ્ર ભક્તિમય, ભગવત સેવામય, અને જેને કહેવાતો મહાપ્રભુ ગુસાઈજી જયારે પ્રદેશ કરવા પધારતા ત્યારે અન્નનો ત્યાગ કરી દૂધ પીને રહેતા, અને જયારે પાછા પધારે અને નવનીત લાલને ભોગ ધરે ત્યારે પછી ગ્રહણ કરે. આવું આખું કેવું તપ કર્યું છે આપણા આચાર્ય. આ સહેલું નથી. આજે પણ ગાડી ને ટ્રેનમાં જવું, પ્લેનમાં જવું, પણ જ્યાં અઘરું લાગે ત્યાં આપણા આચાર્યો ખુલ્લા ચરણારવિંદથી પધાર્યા છે. ખૂબ શ્રમ આપણા બધા માટે કર્યો છે. તો આવા મહાન આચાર્ય રૂપે આપણે ત્યાં તો પ્રભુ જ ગુરુ બનીને આવ્યા. બીજે જગ્યાએ તો ગુરુ ભગવાન પાસે લઈ જાય, પણ અહીંયા તો પ્રભુ જ ગુરુ બનીને આવ્યા. તો પહેલું સ્વરૂપ આચાર્ય. બીજું સ્વરૂપ જે મર્યાદા જીવો, જે વેદ પુરાણ ને માનવા વાળા જીવો છે. એ ગુસાઈજીને કઈ રીતે જુએ છે? તો કે જે ભવિષ્ય પુરાણમાં આજ્ઞા કરી, અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામી ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. મહાપ્રભુજી ને ગુસાઈજીના નામ પુરાણોમાં છે. પ્રગટ ભલે હમણાં 550 વર્ષ પહેલા થયા હોય, પણ આપણા ગુરુ છે એટલે આપણે ભગવાન નથી કહેતા, પુરાણોમાં લખેલું છે. શ્રીનાથજીનું નામ ગર્ગ સંહિતામાં લખેલું છે. આપણો માર્ગ એ શાસ્ત્રોક્ત માર્ગ છે. શાસ્ત્ર વિહિત ભક્તિ કરીએ છીએ આપણે. એટલે આ કોઈ આપણી કલ્પનાઓ નથી, આપણી કેવલ ભાવનાઓ કોરી નથી. આ બધું લખાયેલું છે, એટલે બધાએ માનવું પડે. વેદ પુરાણ શાસ્ત્રોમાં લખેલી વાત સમસ્ત સમાજે સ્વીકારવી પડે.
એમાં કોઈ પુષ્ટિ માર્ગી આવીને લખીને તું કહ્યું, એ તો વ્યાસજીએ લખ્યું, એ લખ્યું. તો ત્યાં ભવિષ્ય પુરાણમાં આવ્યું કે અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિ ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ શાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. એ વિઠ્ઠલ રૂપે અવતાર ગ્રહણ કરશે. એટલે મર્યાદા જીવો વિઠ્ઠલનાથજીનો અવતાર માને છે કે જે વિઠ્ઠલનાથજી પધાર્યા અને વિઠ્ઠોબાજીનું સ્વરૂપ. આપણે ત્યાં ગઈકાલે પણ આપણે વલ્લભાખ્યાનમાં દર્શન કરતા હતા. તો એક સ્વરૂપ જે પુરાણોમાં આજ્ઞા કરી એનો અવતાર ભગવદ અવતાર રૂપે કે આ ઠાકોરજીનો એ અનેક અવતારોમાંનો એક અવતાર છે. અને ત્રીજું સ્વરૂપ આ વિઠ્ઠોબાજીનો ભાવ અને વચન આપ્યું એટલે એ જ પંઢરપુરના વિઠ્ઠલનાથજી ગુસાઈજી રૂપે પ્રગટ થયા. ચોથું સ્વરૂપ ગુસાઈજીનું એ સાક્ષાત ભગવત સ્વરૂપ. એન મેન વ્રજરાજ ઉછંગે. જેમ શ્રી વલ્લભનું સ્વરૂપ પ્રભુનું છે એવું જ સાક્ષાત યેહી તેહી તેહી એહી કછુ ન સંદેહ. સાક્ષાત ભગવત સ્વરૂપ, સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ. આપણે ત્યાં તો અનેક પ્રસંગો એવા જોવા મળે કે સ્વયં પ્રભુ રૂપે ગુસાઈજી દર્શન. એક વૈષ્ણવ ચંદન અક્ષય તૃતીયા હતી અને ગુસાઈજીના શ્રીઅંગમાં ચંદન સમર્પિત કરી રહ્યો હતો. અને ચંદન સમર્પિત કરતા કરતા એને સંશય થયો કે મેં તો સાંભળ્યું છે આ પૂર્ણ પુરુષોત્તમ છે, છતાંય મને મનુષ્ય જેવા કેમ લાગે છે? હું સ્પર્શ કરું છું તો મનુષ્ય એમ લાગે. અને ગુસાઈજી હલકો ઉપરણો ધર્યો અને પંખો કરી રહ્યો હતો. ગુસાઈજી અંતર્યામી છે જાણી ગયા, આના મનમાં શંકા થઈ છે અને પંખા કરતા કરતા જ્યાં દૃષ્ટિ શ્રીઅંગ પર પડી તો આખું શ્રીઅંગ એવું લાગ્યું જેને શ્યામ રંગનું શ્રીનાથજી બાબા પોતે બિરાજતા હોય. આબેહૂબ ઠાકોરજીના સ્વરૂપે દર્શન આપે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. અનેક વાર 252 તમે દરેક વાર્તા જુઓ, દરેક વાર્તાઓમાં ગુસાઈજી પ્રભુ ચરણે એવી કૃપા કરી છે કે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે અનેક જીવોને દર્શન કરાવ્યા છે. આપ સાક્ષાત પ્રભુ છો અને એમાં યહી તેહી તેહી એહી કછું ન સંદેહ. કહ્યું કે અમારા માટે તો કોઈ ભેદ નથી. શ્રીનાથજીને જોઉં તો ગુસાઈજી દેખાય, ગુસાઈજીને જોઉં તો શ્રીનાથજી દેખાય. જ્યારે શ્રીનાથજી બાબાના શ્રૃંગાર કરતા હોય ગુસાઈજી, ત્યારે વૈષ્ણવ જો દર્શન વર્ણન તો ગોપાલદાસજી પણ કર્યું છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. સ્વયં ગુસાઈજીના હાથે ગુસાઈ શ્રીનાથજીને આનંદ આવે છે. સ્વયં પરસ્પર એક રૂપ છે. તો ચોથું સ્વરૂપ એ સાક્ષાત પુરુષોત્તમ. આપણે તો પ્રસંગમાં આવે છે ને, અર્ચિત સ્વામી આવ્યા, ચીતુ ચોબે મથલાના સૌથી ઉદંડી ચોબાજી અને આખા ગામમાં વખણાય એમની બદમાશી, એમના તોફાન. અને સમાચાર ગુસાઈજીના વહેતા વહેતા આ ચીતુ ચોબેના કાનમાં પડ્યા. ખબર નહીં શું કામન ટોમન ટોટકા અમને આવડે છે, જે એક વાર ગુસાઈજી પાસે જાય એમનો જ થઈ જાય છે. કયો જાદુ કરે ખબર નહીં. જયારે બધા વાતો કરવા લાગે ને ચીતુ કે હું જોઉં છું, બધાની ઉપર તો જાદુ ચાલે, મારા પર કરીને બતાવે તો જાણો. લાવ પરીક્ષા કરું. ખોટો નારિયેળ અને ખોટો રૂપિયો લઈ થયું કે લાવ મજાક કરીએ. આવ્યા છે, દ્વાર પર ઉભા રહ્યા અને ગુસાઈજી બધા વૈષ્ણવની સાથે બેઠકમાં બિરાજમાન છે. ભગવત ચર્ચા ચાલી રહી છે અને સામે ચીતુ ચોબે દેખાયા અને ગુસાઈજીની દ્રષ્ટિ પડી. આવ ચિત સ્વામી. અને જ્યાં એટલું ગુસાઈજી બોલ્યા અને ચીતુ ચોબે એવા ગભરાયા, આમને મારું નામ ક્યાંથી ખબર પડી? અને જો નામ ખબર હશે તો મારા કામે ખબર હશે. લાવેલી ભેટ પાછો સંતાડવા લાગ્યા. ગુસાઈજી કે આવો આવો. નજીક આવ્યા તો ખરા, સંતાડવા લાગ્યા. ગુસાઈજીએ કહ્યું, ચિત સ્વામી અમારી ભેટ લાવ્યા છે, લાવો અમને ધરો. અને મનમાં એવા ગભરાયા ચીતુ ચોબે કે આજે તો પકડાઈ ગયા. અને ધીમે રહીને ખોટું નારિયેળ લઈ અને ગુસાઈજીના ચરણોમાં મૂક્યું ને ગુસાઈજી હાથમાં લઈને જ્યાં પછાડ્યું, જલની ધારા વહેવા લાગી. અને એક ભરોસો બેસી ગયો ચિત સ્વામીને કે આ ખોટાને સાચા કરવા વાળા ગુરુ આજે મને મળી ગયા છે. ખોટો રૂપિયો ચલાવીને સામગ્રી અંગીકાર કરાવી. અને ચિત સ્વામીને થયું, અરે હું આમની પરીક્ષા કરવા આવ્યો, ઠાકોરજી છે આ તો પૂર્ણ પુરુષોત્તમ છે. અને ત્યારે ચિત સ્વામીના મુખમાંથી પહેલું પદ નીકળ્યું. એકવાર જયારે ગુસાઈજી નું પ્રાગટ્ય થવાનું હતું અને
ગર્ભમાં હતા અને નવનીત પ્રિયાજીને પલ્લા ઝુલાવતા હતા અને નવનીતલાલ મંદ મંદ મરક મરક હસાય સામે જોઈને. અને ત્યારે મહાપ્રભુજીને જઈને કહ્યું એમના બહુજી કે આજે નવનીતલાલના પલ્લા ઝુલાવું છું અને મરક મરક મારી સામે હસે છે, આવું કેમ? તો કહ્યું એટલા માટે હસે છે કે એ જ આપને ત્યાં લાલન બનીને પ્રગટ થવાના છે. આપ જેને પલ્લામાં ઝુલાવી રહ્યા છો એ જ પ્રભુ પોતે આવવાના છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ. હવે તો અનેક વાર્તા પ્રસંગોમાં તમે જુઓ, માણેકચંદની વાર્તામાં જુઓ, અગાસી પર ગુસાઈજી ઠાડા છે, અગાસી પર આવ્યા અને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપના દર્શન થયા. અવાક બનીને ઉભા રહી ગયા, સવાર બપોર સાંજ. એવી દ્રષ્ટિ ગુસાઈજી પર લાગી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપના દર્શન. અને બીજા દિવસે પતિ પત્ની બંને શરણે આવ્યા, કહ્યું કે પ્રભુ આપ અમારો સ્વીકાર કરો. અને બ્રહ્મ સંબંધ આપ્યું. ગુસાઈ તો અશ્વ પર સવાર થઈને પુનઃ વ્રજમાં પધારવા લાગ્યા અને આ પતિ પત્ની પાછળ દોડે. ગુસાઈજી સમજાવે કે હવે ઘરે જાઓ, અને તો પાછળ. ગુસાઈજી અશ્વ પરથી નીચે ઉતર્યા ને કહેવા લાગ્યા, હું કહું છું તમે ઘરે જાઓ, કેમ ઘરે નથી જતા? કહ્યું કે જયરાજ અમે બોલવા માટે બ્રહ્મ સંબંધ નથી લીધું, હવે આ દેહ સંસારનો નથી રહ્યો, હવે આ જીવન સંસારનું નથી રહ્યું, હવે તો અમે સર્વ સમર્પણ આપને કરી દીધું અને આપને અમારી જરૂર ન હોય તો બજારમાં વેચી આવો, જે દ્રવ્ય આવે એનો ભગવત સેવામાં વિનિયોગ કરજો, બાકી અમે હવે સંસારમાં પાછા નહીં જઈએ. અને ત્યારે ગુસાઈજીએ કહ્યું, હું તમારી ભાવનાથી ખૂબ પ્રસન્ન છું, હું 5 મહિના બ્રજમાં બિરાજો છું, પણ હવે તમને વચન આપું છું કે દર વર્ષે 1 મહિનો હવે તમારા ઘરે બિરાજીશ. એવી કૃપા પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી ગુસાઈજીએ કરી. એવા તો અનેક પ્રસંગોમાં શ્રી ગુસાઈજી પ્રભુનું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ભક્તોને અનુભવ કરાવ્યા. આ ગુસાઈજીનું 4થું સ્વરૂપ. અને 5મું ગુસાઈજીનું આધિદૈવિક સ્વરૂપ, જે મહાપ્રભુજીનું સ્વામીજીનું સ્વરૂપ છે, એવું આધિદૈવિક. એમ તો ગુસાઈજીનું ધ્યાન જયારે આપણે બોલીએ છીએ, સાયં કુંજાલય સ્થાસનોપવિલસત સ્વર્ણપાત્રમ સુદૌતમ રાજદ્યગ્નોપવિતમ પરિતનુ વસનમ ગૌરમમ ભોજવક્ત્રમ પ્રાણાનાયમ નાસાપુટ નિહિતકરમ કર્ણરાજદ્વિમુક્તમ વંદે ધોન્મિલિતાક્ષમ મૃગમદ તિલકમ વિઠ્ઠલેશમ સુકેશમ. એવા ગુસાઈજીને વંદન કરીએ છીએ કે જે પ્રાણાયામ કરી રહ્યા છે યમુનાજીના તટ ઉપર. ગૌરમ ભોજવર્ણ. તો ગુસાઈજીનું 5મું આધિદૈવિક સ્વરૂપ એ ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. જેમ મહાપ્રભુજી સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ છે, એમ જ સ્વકીય ભાવના મુખ્ય સ્વામીજી દાદાજી અને પરકીય ભાવના એ ચંદ્રાવલીજી. એટલે જ ઘણા સ્વરૂપોની સાથે 2 સ્વામીજી બિરાજતા હોય છે. તમે મદન મોહનલાલજી આદિ જુઓ તો 2 સ્વામીજી બિરાજે. તો 2 સ્વામીજીનો ભાવ આપણે ત્યાં સ્વકીય અને પરકીય 2 પ્રકારના ગોપીજનો છે. તો પરકીય ભાવના ગોપીજન ના મુખ્ય સ્વામીની એ ચંદ્રાવલી છે. આ દાન લીલા, માન લીલા, હોરી લીલા, આ મોટા ભાગની લીલાઓ પરકીય ગોપીજનો સાથે થાય. સ્વકીય એને કહેવાય જે પ્રભુને જ સર્વસ્વ માનીને રહેતા, અને પરકીય એ કહેવાય જેમના અન્ય વિવાહ થઈ ચૂક્યા હતા અને પ્રભુમાં પરમ ભાવ રાખતા. અને પરકીય માન ભાવ વાળા ગોપીજનો હોય, ઠાકોરજી દાન માંગે કે લાવ, તો કે તેરે બાબા કો હે કા, જા નહીં દેંગી. અને આમ તકરાર થાય તો રસવૃદ્ધિ થાય. જો સ્વકીય પાસે માંગે તો કે પ્રભુ બધું આપનું જ છે, લો રાખો, તો પ્રભુને આનંદ ન થાય. આ તો હા ના છીના ઝપટી થાય તો રસવૃદ્ધિ થાય. એટલે આ બધી લીલાઓ પરકીય ગોપીજનો સાથે. તે પરકીય ભાવના ગોપીજનોના મુખ્ય સ્વામીની એ ચંદ્રાવલીજી. અને ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય સ્વામીજીના મુખારવિંદમાંથી. જો તમે વ્રજયાત્રા કરી હોય ને તો ત્યાં રીઠોરા ગામ આવે છે, ત્યાં ગુસાઈજીના બેઠકજી સાથે સાડી આદિ ધરતા હોઈએ છે. ચંદ્રાવલીજીનું સ્વરૂપ એ ગુસાઈજીનું સ્વરૂપ છે. આપણે ત્યાં પ્રત્યેકનું વલ્લભકુલ હોય કે વૈષ્ણવ હોય, પ્રત્યેકનું એક ગોપીજનનું સ્વરૂપ લીલામાં છે. એ પ્રત્યેક વૈષ્ણવનું આધિદૈવિક સ્વરૂપ કહેવાય. એમ વલ્લભકુલનું પણ આપણે ત્યાં સખી સ્વરૂપ માનવામાં આવે છે. એ યુથાધિપતિનો ભાવ કરવામાં આવે છે. અને એટલા માટે ઘણીવાર ઘણા વિવેકો આપણે જાળવીએ છીએ.
કે આવા વસ્ત્ર તો કે આ વલ્લભકુલ પહેરે, આ મનોરથ તો વલ્લભકુલ સિવાય ન થાય, કે 56 ભોગ છે કે કુનવા, કે જે સ્વામીજી પ્રધાન મનોરથો હોય એ વલ્લભકુલની હાજરી દ્વારા કરીએ છીએ. કારણ કે સ્વામીજીનો આદર અન્ય ગોપીજનો રાખે છે કે આના અધિપતિ, આ મનોરથના મુખ્ય અધિપતિ સ્વામીજી છે અને એમના હાથથી પ્રભુ આરોગ્ય. એટલે જ આપણે ત્યાં અન્નકૂટ આવે, કોઈ મનોરથ આવે તેવો ભાવ રાખે. એ કોઈ વલ્લભકુલના આચાર્ય પધારે ને એમને ભોગ ધરાવે છે. કારણ કે પ્રભુને જેના હાથનું ભાવે છે એમના હાથે અંગીકાર કરાવીએ તો પ્રભુ વધારે પ્રસન્ન થાય. આ ભાવ આપણે ત્યાં હું કરું, જાતે કરું, મારું છે ને હું કેમ ના કરું, આ બધું મર્યાદા માર્ગ છે. ત્યાં સુખનો વિચાર નથી, ત્યાં કરવાનો વિચાર છે કે મેં કર્યું કે નહીં એ મર્યાદા માર્ગ, પણ પ્રભુને સુખ થયું કે નહીં એ પુષ્ટિ માર્ગ. એટલે એ રીતે ધરો, એના હાથે ધરો કે જેના હાથે પ્રભુને રૂચે છે. તો આ ગુસાઈજી એ સાક્ષાત ચંદ્રાવલીજીનું રૂપ છે અને ચંદ્રાવલીજીની ભીતર સર્વ ભાવો બિરાજમાન છે. એ શાંત ભાવ હોય, એ સ્વામીની ભાવ હોય, એ વાત્સલ્ય, જે પાંચે ભાવ આપણે ત્યાં ગોપીજનના કયા છે ભાવનાના પ્રકારના. એટલે જ આપણે ત્યાં જે કીર્તન ગાઈએ છે, પ્રિય નવનીત પારણે ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો, એમાં ગુસાઈજીની અંદર બિરાજતા પાંચે ભાવોનું વર્ણન અહીંયા ભગવદીઓએ કર્યું છે.